વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણી ચેનલ ખોલી તેને ત્રીજો દિવસ થઈ ગયો છે અને આપણો ચોથો વ્લોગ છે. ત્રણ વ્લોગ નાખી દીધા છે ને બે શોર્ટ વિડીયો નાખી દીધા છે. તો ગાઈસ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા વિડીયો જોઈએ છે તે હું તમને કમેન્ટમાં મને કહો. અને આપણે ચેલેન્જ વિડીયોની ચેલેન્જ વિડીયોની પણ આપણે એક ચેલેન્જ ખોલવાના છીએ. તેને 5 થી 6 દિવસમાં એ પણ આવી જશે. એમાં બધા कौन सब्जेक्ट अच्छा लगता है? એમાં રૂમ 24 hours 24 hour ઘરમાં ચેલેન્જ એટલે રૂમ ચેલેન્જ આવશે, પછી બાથરૂમ ચેલેન્જ આવશે, પછી કાર ચેલેન્જ આવશે. બધા એમાં એવો વિડીયો આવશે. અને આજે તમને હું દેવાનો છું મારા ઘરનું હોમ ટૂર. એટલે મેં મારા યુટ્યુબને શું મારા ન્યૂ ઘર અમે લીધેલું છે તેનું હોમ ટૂર હું તમને દેવાનો છું. તો પહેલાં તો તમને મારા રૂમનું આખું લિવિંગ રૂમથી બધું દેખાડું છું. એક મિનિટ ગાઈસ, ચંપલ પહેલી ગઈશ આપણે અત્યારે. તો ગાઈસ આ પ્રકારનું આપણું અત્યારે ઘર છે. તે રાતે 8 ને 9 મિનિટે આપણે ચાલુ કરીએ. પછી આ ગેટ છે અંદર જવાનો. પછી ત્યારે આપણે જે ગેટની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આવું કંઈક પ્રકારનું આવે છે ગાઈસ. જો ગાઈસ બધું તમને હું કહીશ. આ મારા એક વિડીયોમાં તમે જોઈ શકો છો મારું હોમ ટૂર. પછી 2 દરવાજા છે ગાઈસ. જો એક આ દરવાજો છે, પછી હજી એક મિનિટ, પછી અહીંયા લાઇટ છે ગાઈસ. ઉપર લાઇટ ફિટ કરે. હજી તો કેટલી વસ્તુ એસેસરી બધી નાખવાની છે. હજી તો કેટલી બધી વસ્તુ નાખવાની છે ગાઈસ. અને ગાઈસ અત્યારે ઉપર એક મિનિટ હું દરવાજો બંધ કરી દઉં ગાઈસ. તો ગાઈસ ઘરની અંદર જતાં જ્યાંક આપણે બાથરૂમ આવે છે, ટોયલેટ, તેમાં પણ લેમ્પ છે. તેનો અંદરથી લેમ્પ ચાલુ થાય છે. આ લેમ્પ છે ગાઈસ. અત્યારે થોડીક વાસ આવે છે કારણ કે સમજી શકો, કાંઈ વાંધો નહીં. પછી ઉપર જતાં અહીંયા એક આવું મીટર આવે છે ઘરની અંદર જતાં પહેલાં. પછી ઘરની પ્રવેશ કરતાં જ હજી એક સોફો, હજી આપણે ટીવી બી બધું ફિટ કરવાનું બાકી છે. જો અત્યારે અહીં સ્ટેન્ડ લગાવી દીધું છે. બધું હજી બાકી છે, ખાલી આપણે રહેવા જ આવે છે. હજી ગૃહ પ્રવેશ કરવાનો બાકી છે. પછી આપણે જેવું શું કહેવાય એને શું કહેવાય ભૂલી ગયો એને બધું કહેવાય. હા, જો આપણે ઓલું રાખવાનું હોય ને ગૃહ પ્રવેશનું, હા એ રાખવાનું બાકી છે હજી. પછી અંદર આવતા જે આ મંદિર છે ગાઈસ. આ કેરીને ખોખો અત્યારે અહીં પડ્યું છે. આ મંદિર છે ગાઈસ. હા ગાઈસ અત્યારે આવડું કેવું મંદિર છે, નાનું એવું. અહીંયા રોજ દીવા બધી થાય છે. મમ્મી અત્યારે હસી રહ્યા છે મારા. એને એમ થાય છે કે આ શું બનાવે છે, પણ મમ્મી તો એવી જ હોય છે બધાની. હસી એવી જ હોય છે ને એવી જ હોવી જોઈએ. પછી આપણે એક આ સાયકલ છે. પાછો બહારથી અંદર કાવી આવ્યો, અંદરથી બહાર કાવી આવશું, સોરી ગાઈસ. પછી અંદર આવશો એટલે આપણે રસોડું આવશે ગાઈસ. ત્યારે મમ્મી ત્યાં રસોઈ બનાવી રહી છે ગાઈસ. જો ગાઈસ ત્યારે આપણી મમ્મી છે આ ગાઈસ અત્યારે બધું બનાવી રહી છે. પણ આપણે પાણીનું માટલું બનાવેલું છે. ફ્રીજમાં અત્યારે કેળા પડ્યા છે અને ઉપર પાણીની બોટલ પડી છે કારણ કે ગરમી ખૂબ જ છે ગાઈસ. એટલે આપણે बहुत ही पानी की तरस लगती है, इसलिए आप ठंडा पानी पिए, બહુ હદ में पिए. પછી આપણે ઘરની આપણું આ એક પહેલું ઘર છે. જુઓ ગાઈસ અહીંયા પંખો પણ ચાલુ છે. ત્યારે આ પહેલું ઘર. અહીંયા અંદર ઘરીએ એટલે પહેલાં તો વિખરેલો બેડ આવશે. પછી આમાં આપણે ગાઈસ ગાદી પણ નાખવાની છે. આપણે ડેન્ટલોકની 12,500 ગાદી આવે ને તે આપણે નાખવાનું બાકી છે. ખાલી હજી ઓલું પેલી સેટ હતી ને ઘરે, જૂના ઘરે, તૈયોની ખાલી ગાદલું છે ગાઈસ. તૈયોનું બધું છે, બધું નાખવાનું બાકી છે. અહીંયા જે આપણે લાઇટિંગ થોડું કરવાનું છે. પછી અહીંયા આવ્યા બાદનો હું તમને લાસ્ટમાં કહીશ કે કેટલો ખર્ચો થયો. ઘરે આવ્યા બાદનું ઘર કેટલાનું લીધું બધું કહીશ. પછી ઘરની અંદર પણ એક ટોયલેટ છે. જો ગાઈસ લાઇટ ચાલુ કરી તમને બતાવું. આ ગાઈસ ટોયલેટ છે ત્યારે. પછી આ કાંક પ્રકારનો મિરર છે. આપણો ફોન, આપણો મિરર છે. જો ગાઈસ આ મિરર છે. અને આપણે આ ખાલી લાસ્ટમાં તમને બધું કહીશું. આ આપણે શું કહેવાય
આપણે ફર્નિચર કરાવેલ છે બધું વસ્તુનું. પછી અંદર કરતાં એક વસ્તુ આપણો ફોટો પણ છે જો ગાઈસ, આપણો ખુદે બનાવેલો મેં આર્ટ્સ મેં બનાવેલો છે ફોટો. પછી એસી છે, એસી તો જોઈએ કારણ કે ગાઈસ અત્યારે એટલી બધી ગરમી વધી ગઈ છે ને કે એસી વગર તો એક સેકન્ડ પણ રહેવાય છે નહીં ગાઈસ. બસ હોમ તો માં તો આટલું જ છે. આપણો ફોટો છે અને તમને ફૂલ વિડીયો દેખાડી દઉં સેકન્ડ ગાઈસ. જો ગાઈસ આપણું કાંક ઘર છે. અહીંયા હું રાતે સૂવું છું ગાઈસ, અહીંયા રાતે હું સૂવું છું. પછી હવે હું તમને કહી દઉં કે આ ફર્નિચર છે તે ઉપર લાસ્ટમાં કહીશ, અત્યારે નથી કે હું તમને લાસ્ટમાં કહીશ. અને આપણો મિરર છે કાંક આ પ્રકારનો. હવે ઉપર તો અત્યારે ઓલું કેમિકલ લાગી ગયું છે, કેમિકલ લાગે છે કારણ કે ગરમી બહુ થાય એટલે એની માટે આપણે ઠંડક માટે આપણે કેમિકલ લગાવ્યા છે. હું તમને ઉપર જઈને બતાવું ગાઈસ. અત્યારે આપણી बैगन અને શું આવે છે ગાઈસ અત્યારે. અને અહીંયા પણ આપણે ઘરની અંદર બીજું ઘર છે. અહીંયા ઉપર કોઈ ગેસ્ટ રૂમ માટે છે. અત્યારે આમાં બધું પડ્યું છે કારણ કે કોઈ અત્યારે આવે નહીં આપણા ઘરે અત્યારે. પછી અંદર અહીંયા પણ બાથરૂમ છે. ઉપર એવું મિનિટ કહીશ, અહીંયા પણ બાથરૂમ છે જો બસ. અહીંયા પણ મિરર છે. આ બધી વસ્તુ વિખરેલ પડી જવો ગઈશ. આ કુલર છે કારણ કે એસી લીધી પછી કુલર આપણે અહીં મેકી દીધેલું છે. અને આ જે છત્રી ફિટ કરવાનું બાકી છે આપણે ટીવી માટે, આ ખોખું છે એનું. અને આ અહીંયા પણ ફર્નિચર કરાવેલ છે જો ગઈશ. આપણે આ ઘર લેવા માટે ગાઈસ કેટલી શુભ ઘડીઓ કરી તે આવેલ છે ગાઈસ, કેટલી મહેનત કરી છે. હવે ગાઈસ આપણે નીચે આવીએ છીએ. સાયકલ લીધેલ છે અને ગાડી આપણે અત્યારે પાર્કિંગમાં પડેલ છે. આપણી પાસે બલનો ગાડી છે તો પાર્કિંગમાં પડેલ છે. મમ્મી આ બધું ગોઠવી તો દીધું જોવું ગઈ છે અત્યારે બધું. ગરમી બહુ થાય છે કારણ કે આમથી આમ રખડીએ તો હવે ગરમી તો થાય, તમને ખબર જ છે. તો હું તમને મારું કહી દઉં છું શેડ્યુલ શું મારું બધું કહી દઉં કે કેટલા આપણે આ મકાન આવેલ છે. 40 લાખ રૂપિયાનું મકાન આવેલ છે. આ મકાન 40 લાખનું આવેલ છે. પછી અહીંયા આવ્યા બાદ આપણે 3.5 લાખનો તો ખર્ચો કરેલ છે. અને આ ફર્નિચર જે તમને કહું છું ને તે 2 રૂમનું થઈને 4.5 લાખનું થયું. એટલે તમે ટોટલ માની લો કેટલા લાખનું મકાન થયું. અને આવો ને આવા વિડીયો અમારે જોવા માટે તમે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. અને અમારી જે બીજી ચેનલ તમને કહું છું કે એ પણ ટૂંક સમયમાં 5 થી 6 દિવસમાં આવવાની જ છે. તેને પણ લાઇક શેર કરી દેજો. હું તમને અપડેટ આપી દઈશ શું કરવાનું છે એમાં બધી ચેલેન્જ વિડીયો આવશે. અને અમારી આવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરો. અને આ અમારો 4થો બ્લોગ હતો. આવી રીતે આપણે મહેનત કરતા રહીશું. અને તમે પણ વિડીયો બનાવવાનું ચાલુ કરો. હું તો કહું છું કોન્ટેન્ટ ન મળે તો ગમે તે કરીને કોન્ટેન્ટ બનાવો કે ગમે તે કરો, બનાવો. અને તમે પણ મારી રીતે આવી રીતે વિડીયો બનાવો અને સુખીથી લાઈફ જીવો. જ્યારે આપણે ચેનલ ચાલુ કરીએ ત્યારે કાંઈ નથી ખબર પડતી, પછી આપણે ધીમે ધીમે બધું ગ્રો થતું જાય છે. આવી જ આવી અમારા ચેનલમાં નવા આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો.